નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે, એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 12 નવેમ્બર 2025, એટલે કે 12/11/25 છે. આજની તિથિની વાત કરીએ. તિથિ આવી રહી છે જેમાં કારતક મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ છે, એની તિથિ છે આઠમ. આજે છે કારતક વદ આઠમ. નક્ષત્ર આશ્લેષા છે, યોગ શુક્લ અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ તો આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. સાંજે 6:34 રાશિ પરિવર્તન થાય છે અને સિંહ રાશિનો પ્રારંભ થશે, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે કે સાંજે 6:34 સુધીમાં જો બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી એટલે કે મ અને ટ અક્ષર પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે કાલાષ્ટમી અને સવિશેષ છે આજે ભગવાન કાલ ભૈરવની જયંતિ છે. કાલ ભૈરવ એ ખૂબ ઉગ્ર દેવતા ગણાતા હોય છે. કાશી નગરીના રક્ષક દેવતા, અધિષ્ઠાતા દેવતા કહેવાય છે. અને જીવનમાં જ્યારે કોઈ ઉગ્ર તકલીફ આવતી હોય તો રક્ષણ માટે કાલ ભૈરવની ઉપાસના વિશેષ ફળદાયી છે. ખાસ કરીને આજના દિવસે કાલ ભૈરવને નમસ્કાર કરવાથી, પ્રાર્થના કરવાથી જીવનમાં ઘણા બધા સંકટો છે તેમાંથી મુક્તિ મળતી હોય છે. આ ઉપરાંત આજે વૈધૃતિ મહાપાત છે, જે સવારે 9:32 સુધી ચાલવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ અને તે છે પશ્ચિમ દિશાના દોષ. પશ્ચિમ દિશા આમ તો મુખ્ય દિશા ગણાતી હોય છે. પશ્ચિમ દિશા કે જ્યાં સૂર્ય આથમતો હોય છે. પશ્ચિમ દિશા શનિ ગ્રહની દિશા ગણાય છે. અહીંયા શનિનું પ્રાધાન્ય છે, એટલે આ દિશા છે તેના માટે ઘણા મતાંતરો છે, પણ આ દિશા જે છે તે એનો પણ સદુપયોગ થતો હોય છે. અહીંયા પણ યોગ્ય દિશામાં દ્વાર હોય તો તે સારું હોય છે. પશ્ચિમ દિશાના જે દેવતા છે તે છે વરુણ દેવતા છે, અને વરુણને આપણા શાસ્ત્રોમાં ખૂબ શુભ અને ફળદાયી માનવામાં આવ્યા છે. આપણે ત્યાં કોઈ પણ પૂજા થતી હોય, વરુણ દેવતાનું આવાહન કરવામાં આવે છે, કળશ સ્થાપન કરીને તેમાં તેમની પૂજા વિશેષ કરાય છે. વરુણ દેવતા એ ઈચ્છા પૂર્તિ કરનારા છે, માટે જો પશ્ચિમ દિશા સારી હોય તો જીવનમાં ઈચ્છાઓની પ્રાપ્તિ થતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પૂજાબેન છે. પૂજાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે જીજાજી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ છે 4/6/1985. સમય જન્મનો? સમય છે બપોરે 2:35. અને સ્થળ કયું છે? વઢવાણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને છે ને તબિયત 5-6 વર્ષથી સારી નથી રહેતી. એમને પહેલા ટીબી થયો હતો, એમાંથી છે ને એમને હવે છે ને ફેફસા નબળા થઈ ગયા છે અને અત્યારે ઓક્સિજન ઉપર જ રહેવું પડે છે, અને ખાટલામાં જ છે અત્યારે, કઈ કરી નથી શકતા. બસ કોઈ કામ નહીં, બસ ખાટલામાં જ બેસી રહે છે, એવી રીતે છે. કેવું થાય, કેમ થાય છે એવું? હા, જોઈ લઈએ બેન, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જીવનમાં સ્વાસ્થ્ય છે તો બધું છે, અને રોગની સ્થિતિ હોય તો સાચવવું પણ પડતું હોય છે. કુંડળી તમે જે વિગત આપી છે અનુસાર જોઈએ તો કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ અહીંયા અસ્તનો થયો છે, એટલે
ચોક્કસપણે લગ્નેશની સ્થિતિ તો નબળી બતાવી રહ્યા છે. રોગસ્થાનનો સ્વામી શનિ થયેલો છે અને એ પ્રબળ શ્રાપિત દોષ બનાવી રહ્યો છે. ઉચ્ચનો છે પણ કેતુ સાથે હોવાને કારણે એ શ્રાપિત દોષ બનાવી છે. એટલે આ બે સ્થિતિ એવી છે. ઉપરાંત અત્યારે હાલ જો વાત કરીએ તો મંગળ ગ્રહની દશા ચાલુ છે. મંગળ ગ્રહ જે છે એમની કુંડલીમાં 10મા સ્થાનમાં છે, એટલે એક પ્રકારે એટલી ઉર્જા આપી રહ્યો છે. પણ હજી થોડુંક સાચવવું પડે તેવું છે, કારણ કે તેમની કુંડળી જે છે તેમાં ચંદ્ર રાશિ જે આવી રહી છે તે ધનુ રાશિ છે. ધનુ રાશિને અત્યારે હાલ નાની પનોતી પણ ચાલી રહી છે લોખંડના પાયે, એટલે પરિસ્થિતિ એમ કહેવાય કે સાચવવી પડે એવું ચોક્કસ આ કુંડળીમાં દેખાઈ રહ્યું છે. બે ઉપાય જે બતાવું છું પહેલાં એ કરજો, બરાબર છે, એ જરૂરી છે. શનિનો ઉપાય કરો પનોતીના, બરાબર છે. હનુમાનજીના મંદિરે તેમના વતી કોઈ જે તેલ સિંદૂર ચડાવે, શ્રીફળ વગેરે હનુમાન ચાલીસાનો પાઠ કરે અને એક કાગળમાં કે કપડા પર જે ભગવાનને ચડાયેલું સિંદૂર હોય એ લઈ અને એના પર ટપકું કરે અથવા સાથીઓ બનાવી અને એની પાસે હંમેશા એમનો ઓશિકા નીચે રાખે. શ્રાપિત દોષનું નિવારણ કરાવવું અતિ આવશ્યક છે, એટલે એ કરાવજો. તેમના વતી કોઈ બીજો વ્યક્તિ પણ સંગે બેસી શકે તો સારી વસ્તુ છે, પણ એ બહુ આવશ્યક છે, તો એનાથી અનુકૂળતા વધી શકશે. જી, નવીનભાઈ જોડાઈ ગયા છે. નવીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ રાજુભાઈ છે અને મારા ભાઈને પૂછવાનું છે, નવીનભાઈ બી છે. જી જી. એમની જન્મ તારીખ છે 23/10/1960. સમય કયો છે જન્મનો? 5:30 વાગે. 5:30 સવારે કે સાંજે? સવારે. જી. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ મુંબઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમના પેટની બીમારી પુષ્કળ છે, તે દિવસે દિવસે વધતી જાય છે ને મટતી નથી. કેટલા ડોક્ટરો બદલ્યા. એટલે પેટમાં શું તકલીફ થાય છે પણ એમને? ગેસની તકલીફ છે પુષ્કળ, હદ વગરની. સારું. ક્યાં રહે છે તેઓ? અમદાવાદ રહે છે. અચ્છા, ઓકે, સારું. સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી રહી છે અને શું ઉપાય કરવા જોઈએ. જુઓ, પહેલાં પહેલી વસ્તુ એ કહું છું હંમેશા, હું આગળના દર્શક મિત્ર હતા એમને પણ શારીરિક તકલીફ હતી, એમને પણ આ વસ્તુ કહેવાની રહી ગઈ. જો સાંભળતા હોય લોકોના સગા કે કોઈ, તો આ પણ સાંભળી લે. અને આપણા માટે પણ કહું છું, જ્યારે પણ કોઈ તકલીફ લાંબો સમય ચાલતી હોય તો વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. જે ઘરમાં રહે છે તે ઘરમાં પેટની બીમારી હોય તો બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ હંમેશા જોવા મળતું હોય છે, એટલે વાસ્તુ દોષનું નિવારણ કરાવવું જરૂરી છે. કારણ કે જે લાંબી બીમારીમાં ઘણી બધી વાસ્તુ દોષની સમસ્યાઓ જે છે જોવામાં આવેલી છે. કુંડળી પ્રમાણે, જે જ્યોતિષ પ્રમાણે વાત કરીએ તો કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી એ બુધ થયેલો છે અને જે રોગસ્થાન છે તેમાં કેતુ મહારાજ છે. એટલે કેતુ મહારાજ છે ઘણીવાર ઉતાર ચઢાવ આપે, કોઈક વાર સારું બી લાગે, કોઈક વાર દવાથી મટી જાય એવું પણ મટી જાય અને કોઈક વાર તકલીફો આવ્યા કરતી હોય છે. આવા વ્યક્તિઓએ ઉપચાર કરતાં પોતે જાતે ઉપાય કરવા જરૂરી છે, જેમ કે યોગ કરે, પ્રાણાયામ કરે, તે છે. બીજું કે એમના માટે રુદ્રી કરાવો, એમના નામથી રુદ્રી કરાવડાવો, એ એમના માટે સારું રહેશે. અને બીજું કે સૌથી અગત્યનું, પોતે સૂવાની દિશા ચેક કરીને સૂઈ જાય. માથું જે છે તે પૂર્વ કે દક્ષિણ તરફ રાખીને સૂવાનું ચેક કરે, કારણ કે આ જગ્યાએ એ સૂવાની દિશા છે તેના પ્રત્યે સ્વાસ્થ્યમાં ફેર પડતો હોય છે. બીજું કે ગણપતિની ઉપાસના કરે, પોતે જેટલી બને તેટલી વધારે ઉપાસના થાય તે કરે તો એ એમના માટે સારું રહેશે. સીતાબેન જોડાઈ ગયા છે. સીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, 31/7/2001. જન્મનો સમય કયો છે? સવારે 11:15. જી. અને જન્મનું સ્થળ કયું છે? દેવગઢ બારિયાનું ડભા ગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારા બાબા માટે છે. જી. એને બધી પરીક્ષાઓની તૈયારી કરી છે, તો સફળતા મળશે કે કેમ? શેની પરીક્ષાની તૈયારી કરી છે બેન? હા, ટેટની. ટેટ માટે છે. અચ્છા, ઓકે. એટલે શિક્ષક માટેની જ પરીક્ષા? હા હા જી જી. હા, સમજો પ્રશ્ન જરૂરી છે બેન કે શેના માટે તૈયારી કરે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ હોય છે, ગવર્મેન્ટની જોબ પણ હોય છે, ઘણી બધી વસ્તુ છે. આજના બજારમાં અભ્યાસ અને નોકરી માટે ઘણી વિસ્તૃત તકો હોય છે. જોઈ લે કુંડળી શું કરી છે અને શું કરવું જોઈએ.
કન્યા લગ્નની કુંડી આવેલી છે. લગ્નનો સ્વામી જે બુધ છે, આજે આશ્ચર્યજનક છે કે ત્રીજી કુંડી આવી, ત્રીજી કુંડી પણ કન્યા લગ્નની જ કુંડી આવી છે. લગ્નનો સ્વામી બુધ થયેલો છે. બુધ જે છે તે અહીંયા અસ્તનો છે, એટલે લગ્નેશ નબળો પડ્યો છે, એટલે જીવનમાં પ્રતિકૂળતા સંઘર્ષ રહી શકે છે. કર્મસ્થાન છે તેમાં પ્રબળ ચંડાળ દોષ છે, રાહુ અને ગુરુનો. કર્મસ્થાનમાં ગુરુ હોવાથી બતાવે છે કે ચોક્કસ આ ક્ષેત્ર જે છે, શિક્ષણનું ક્ષેત્ર છે, કોચિંગ, ટ્રેનિંગ, આ બધા ક્ષેત્રોમાં ખૂબ સારું કરી શકે, એટલે શક્યતા ચોક્કસ દેખાઈ રહી છે. એટલે પ્રયત્નો કરવા જોઈએ. અને આવનારા આમ કે હજી પણ 6-8 મહિના સુધીનો સમય સારો છે, એટલે બિલકુલ ઢીલા ન પડતા પ્રયત્ન પૂરા ચાલુ રાખજો. ઉપાયમાં ખાસ 2 વસ્તુ કરવાની જરૂર છે. ચંડાળ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને બુધ ગ્રહના જપ કરે, દાન કરે અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, બુધનું અનુષ્ઠાન કરે વિધિવત રીતે, યોગ્ય માર્ગદર્શન લઈ અને તેમાં સંકલ્પ, એનો મુહૂર્ત છે એ નિયમ પ્રમાણે કરશે તો જીવનમાં અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, વાત કરીએ રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો લઈ શકશો તમે. ગ્રહોની ઉર્જા તમારી સાથે છે, પણ સમય થોડો તમારે કાઢવો પડશે તમારા બાળકો માટે, સંતાન માટે. આજે યાત્રા પ્રવાસમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે, એટલે અનિવાર્ય હોય તો જ કરતો, બાકી ટાળવાની સલાહ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ આપના માટે ખાસ થોડી આજે મૂંઝવણ અનુભવાય તેવું છે, દ્વિધા રહેશે, શંકાશીલ મનોવૃત્તિ પણ રહેવાની છે. એટલે આજે કોઈ અગત્યના નિર્ણય હોય તો એકલા ન લેતા, કોઈ જે તે વ્યવસ્થિત વ્યક્તિ હોય, અનુભવી એક્સપર્ટ, તેની સલાહ લઈને આગળ વધજો. વાહન સુખની આજે પ્રાપ્તિ થઈ શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ટૂંકી યાત્રાના યોગ છે તમારા, અને ચોક્કસ એવો કોઈ પ્લાન બનતો તો જઈ આવજો. એ યાત્રા તમારા માટે ફળદાયી રહી શકે. આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ કરી શકાય તેવો દિવસ છે, અને ભાઈ ભાંડુથી અનુકૂળતા રહી શકશે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. થોડો ચિંતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે ક્યાંક ને ક્યાંક મનમાં નાની મોટી ચિંતા રાખી છે. થોડા રિલેક્સ રહીને આજે કાર્ય કરજો. સામાન્ય આર્થિક લાભ થાય તેવો પણ દિવસ છે. હા, તકરાર થાય તેવી સંભાવના છે, એટલે થોડુંક વાણી વ્યવહારમાં ધ્યાન રાખવું પડશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે આજે. ઉપરાંત મનની પ્રસન્નતા કોઈને કોઈ રીતે આજે તમને મળવા જઈ રહી છે, અને સંબંધોમાં પણ સંતુલન રહેવાનું છે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજનો દિવસ થોડોક સાવચેતીનો છે. ગેરસમજની શક્યતા છે, ભલે તમારો વાંક હોય કે ના હોય, તમારા પ્રત્યેનું વલણ છે એ બદલાયેલું રહે લોકોનું. આર્થિક ક્ષેત્રે તણાવ વધે, માટે બિનજરૂરી ખર્ચાઓ કે લેણદેણ ન કરતા. છુપા શત્રુઓથી સાવધ રહેવાનું છે, નહીં તો પછી તમને ક્યાંક નુકસાન પહોંચાડી શકે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે, અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિક્રમભાઈ છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ સમય બપોરના 1 જન્મ તારીખ પહેલા જણાવો. 26/10/86. જી. જન્મ સ્થળ વેરાવળ, અને જન્મ સમય બપોરના 1:30. અને પ્રશ્ન છે એ અત્યારના ગલ્ફમાં ગયો છે અઠવાડિયાથી, એને ત્યાં કામ મળી જશે, સેટ થઈ જશે? ગલ્ફ કન્ટ્રીઝમાં ગયા છે એમ? હાજી. અચ્છા, એટલે તો કામ નક્કી કરીને ગયા નથી ભાઈ, એમને એમ ગયા છે? આમ વસ્તુ એકમાં એને હતું, હવે જે સફળતા નથી મળી. 10-12 દિવસથી ઇન્ટરવ્યુ દે છે, અચ્છા, તો હવે કંઈક મળી જાય તો
સારું. ક્યારે ગયા હતા? એ 1 તારીખે. 1 તારીખે એમ? હા. બરોબર છે ભાઈ. સારું સારું. મુહૂર્ત જોડાવ્યું હતું ભાઈ? કેમ નીકળી ગયા હતા? મેં અહીંયા ગોરબતાને પૂછ્યું હતું વસ્તુ. અચ્છા એવું છે. સારો દિવસ જોઈને નીકળ્યા હતા. સારું સારું, કંઈ વાંધો નહીં. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે ને અત્યારે શું એ છે. કુંભ લગ્ન આવી રહ્યું છે. તમે જે વિગત આપી છે અનુસાર લગ્નનો સ્વામી શનિ 10મા સ્થાનમાં છે. હાલ શુક્રની દશા ચાલી રહી છે. લગ્નમાં જે રાહુ ચાલી રહ્યો છે, ગુરુ પરથી પરિભ્રમણ બતાવી રહ્યો છે, એટલે એમ કહેવાય કે થોડુંક સમય તો લાગશે એવું મને લાગે છે. નવેમ્બર એન્ડ અથવા તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં ક્યાંક મેળ પડે તેવું બની શકે, કારણ કે જન્મના 2 સ્થાનમાં અત્યારે પ્રતિકૂળતા ચાલી રહી છે. એટલે એટલા માટે મેં પૂછ્યું કે મુહૂર્ત જોડાયું એટલે મુહૂર્ત એટલે ખાલી જવાની નહીં, પણ જવું જોઈએ કે નહીં, કે આ સમય યોગ્ય છે કે નહીં એ પણ સમજવું જોઈએ. ઘણીવાર તક મળે એટલે નીકળી જવું એવું બને છે, પણ મેં બહુ જ કેસોમાં જોયેલું છે ભાઈ. હું એટલા માટે આ કહું છું કે ઉતાવળ ન કરવી જોઈએ. પ્રતિકૂળતા ઘણીવાર રહેતી હોય છે, કારણ કે જન્મના રાહુ પરથી શનિ ચાલી રહ્યો છે અને જન્મના ગુરુ પરથી રાહુ ચાલી રહ્યો છે. આ 2 ગ્રહોની એવી પ્રતિકૂળતા છે માટે. અને બીજું, મળે તો એ ચેક કરીને કરે, કારણ કે ઘણીવાર એવું બને, આવા કિસ્સામાં જોયેલું છે કે ભાઈ ઘણા સમયથી એટલે રાહ જોતા અને ના મળે તો ભાઈ જે મળે લઈ લે. એવું ન કરે, બરાબર ચેક કરે બેકગ્રાઉન્ડને આ બધું. કારણ કે ગલ્ફ કન્ટ્રીઝમાં ઘણા બધા કેસો મેં જોયેલા છે કે પછી પાછળથી તકલીફો પડે છે. એટલે ભલે થોડું રાહ જોવી પડે, પણ બરાબર ચેક કરીને જ લે એ એના માટે સારું છે. અને ખાસ કરીને શિવજીની ઉપાસના કરે, ચંદ્રગ્રહના જપ કરે, અને એ ભલે ત્યાં ગયો છે પણ તેના વતી કોઈ અહીંયા આગળ પણ રુદ્રી કરાવી દે એના નામથી, તો અનુકૂળતા વધી શકશે. જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજે આવકમાં વૃદ્ધિના યોગો છે, એટલે આર્થિક બાબતે આજે અનુકૂળતા દેખાઈ રહી છે. કોઈ નવા આયોજનો પ્લાનિંગ કરવા હોય, કોઈ ડિસ્કશન્સ કરવાના હોય, કોઈ ઓફર મિટિંગ કરવાની હોય, કરી લેજો. આજે દિવસ સફળતા આપવાનો છે. મિત્રોથી પણ લાભ થઈ શકશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે હળવાશની લાગણી અનુભવાશે. આજે કાર્યક્ષેત્રે, વ્યવસાયમાં સફળતા, પ્રગતિ રહે તેવો દિવસ છે. અને સારી વાત એ છે કે આજે પોતાની જાતના ભરોસે રહેજો. તમારી આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ. હવે આપણા માટે વાત કરીએ તો મહેનતનું ફળ મળશે આજે તમને. એટલે તમારે જેટલું ફળ જોઈએ એટલી મહેનત કરી લેજો. બાળકો માટે સમય કાઢવો પડશે અને અચાનક કોઈ અનપેક્ષિત લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, કામકાજમાં વધુ જવાબદારી રહે તેવો દિવસ છે, એટલે થોડુંક પ્લાનિંગ કરીને આગળ વધજો. દાંપત્ય જીવનમાં પણ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. વાહન ચલાવતા, જોખમી મશીનરીનો ઉપયોગ કરતા આજે દિવસમાં સંભાળવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે આજે, એટલે થોડું બેલેન્સ થિંકિંગ રાખજો. સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા દેખાઈ રહી છે, અને ખાસ અપરિણિતો માટે શુભ સમય છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન, ફોલોઅપ ચોક્કસ કરી લેવો જોઈએ. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આરોગ્યમાં વધારો થાય તેવો દિવસ છે. અનુકૂળતા વધી રહી છે, પણ ક્યાંક જીવનસાથી સાથે મતભેદ ઊભા થાય તેવું બને. એટલે આજે બને તેટલું વાસ્તવિકતાથી, એટલે પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લેવાની જરૂર છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.